અત્યારે જે મોદી સરકારે ના પાડી છે કે સોનું ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે હાલમાં, તો અત્યારે સોનાની દુકાનમાં કેવી મંદી છે કે માહોલ શું છે એ જાણીએ. શું નામ છે તમારું? મારું નામ સંજીવ સોની. અને અત્યારનો માહોલ જોવા જઈએ તો કેવો છે? અત્યારે મોદી સાહેબે સોનાની ખરીદી કરવાની ના પાડતા માહોલ મંદીનો છે અને કારીગર વર્ગ 30-40% જ છે, 50-60% કારીગર વયો ગયો છે એટલે મંદી જાજી છે. સંજયભાઈ આડેસરા. અને અત્યારે મંદીનો માહોલ કેવો છે? અત્યારે મંદીનો માહોલ થોડો વધારે છે. પહેલાંય મંદીનો માહોલ હતો, પણ નરેન્દ્ર મોદી સાહેબે જે સ્પીચમાં કીધું કે 1 વર્ષ જો સોનું નહીં ખરીદવાનું, એના ઉપરથી થોડી વધારે અસર થઈ છે. કસ્ટમર ઓછા આવે છે અને મંદીનો માહોલ થોડોક વધારે છે. અને એની અંદર અમારા મોરબીની અંદર ઘણા બધા કારીગરો છે, મધ્યમ વર્ગના, બંગાળી કારીગરો, સોની કારીગરો, એની પાસે અત્યારે બિલકુલ કામ નથી. અને અમુક બંગાળી કારીગરો તો પોતે અત્યારે અહીંથી દેશમાં પાછા જતા રહ્યા, કારણ કે અહીંયા એમને કામ ના રહે તો એમનું ગુજરાન કેવી રીતના ચલાવવું, એના માટે થોડી તકલીફ પડતી હતી એ લોકો. એટલે અડધા કારીગરો ત્યાં પોતાના દેશમાં ગયા, અડધા અત્યારે અહીંયા છે, પણ એ મંદીના માહોલમાં છે, કામ કોઈની પાસે છે નહીં અને થોડીક વધારે મંદી છે. અને આવી મંદી રહે તો તકલીફ કારીગર વર્ગોને, શોરૂમવાળાને બધાને ઝાઝી તકલીફ પડે. મારું નામ રવિન્દ્રભાઈ રાણપરા. અને અત્યારે મંદીનો માહોલ જોવા જઈએ તો કેવો છે? અત્યારે મંદી ઓમ જોવા જાઓ તો તમારે દરબારગઢથી લઈને ગ્રીન ચોક તમને આખો કોરે સીધો દેખાય. હા, અને કામ કરવાવાળા જે કારીગર છે, જે સોનું ઘડવાવાળા કારીગર કેટલા છે અને કેટલા જતા રહ્યા? કારીગરમાં તો હાજર તો છે, પણ એની પાસે કામ નથી, એટલે એ લોકો વિચારે છે કે હવે અહીંયા રહેવું કે નીકળી જવું. અને કેટલા ટકા જતા રહ્યા છે કારીગરો? 10-20% જેવો ફેર તો પડી ગયો છે અત્યારે.